કોઈને પંચકેસ નથી કર્યો એવું કે છે એટલે કહું છું તમારા બધા વીક પોઈન્ટ છે ને બધા શરૂઆત છે સાહેબ તમને બોલો અને સાંભળવી છે અને તમે એવું કીધું કે પંચકેસ કરવા કોઈ નથી આવ્યું એટલે હું નથી તમારા અધિકારીને પૂછો જે કઈ કામ તમે ચાલુ કર્યું જે ખેતરમાં છે જે ખેડૂત આવતો હોય તમારા અધિકારીને પૂછો અમને ના પૂછો તમારા ટોટલી અધિકારીઓને પૂછો શું શું એમને પ્રોસેસ પછી તે તમને કહો સાચું હશે તો અમે તમને કહેશું કે આ રાઈટ છે પંચકેસ વાળા કોઈ તમારે મળવા આવ્યું નથી એવું મને પૂછો બરાબર નોટિસમાં સહી હોય પંચકેસ કાગળિયા કર્યા હોય ફરીથી તમને કહું સાહેબ સહીઓ હું મારા ઘરે નોટિસ આવે હું સહી કરવા ના માંગતો હોય તો મારો કોઈ જબરજસ્તી અંગૂઠો ના લાગે સ્થળ તો પછી સાહેબ કરવું પડે ચાલુ કરો સાહેબ બોલાવો તમે જે ખતર હોય શું નામ તમારું પૃથ્વીરાજ ઋષિરાજસિંહ હું તમને ફરીથી કહું છું આ વપરાશી હકનું એક જાહેરનામું છે અને વપરાશી હકની જાહેરનામામાં જે કરવું પડે એ બધું અમે કરી બરોબર પેપર વર્ક ચા પાછળ જ પડે આમાં વસ્તુ સરકાર કરી શકે મીટિંગ ખેડૂતને અત્યારે જરૂર પડી એટલે તમે ખેડૂતને બોલાયા બાકી 22 માં તમે જાહેરનામું આપ્યું ત્યારથી માંડીને 23 માં 22 માં બતાવો ખેડૂતની મીટિંગ કરી હોય તો કેમ કરી છે હું તમને એ તો જે પ્રોસિજર છે તમે ગાંધીનગર ત્યારે બી વાત કરી હતી તમારે જે બી રેકોર્ડ જોતા હોય તમે અમને જોડે એટલે રેકોર્ડ નહીં તમે મીટિંગ કરી 22 23 માં પણ જોરથી બોલવાથી કઈ વસ્તુઓ અરે હું તમને પ્રેમથી જ આપું વાત જોરથી બોલવાની જરૂર નથી કે ભાઈ કે મને દબાવવાની વાત નથી ભાઈ અરે દબાવવાનું શું તમે લઈને આવ્યા છો તમને શું દબાવવાનું પણ તો એમ દબાવવાની વાત જ નથી લખેલું હોય ને તો લખી નાખો જંત્રીનો ભાવ જંત્રી શું કે ખબર છે તમને સરકારી જંત્રી કેટલો ભાવ સાહેબ તમને કોને એ જંત્રીનો ભાવ બોલો ભાઈ 129 રૂપિયા 129 એકર 21 લાખ કોઈ ખેતરનો થાય 24 લાખ થાય છે બરોબર અને તમે જે ગુંઠે ભાવ મૂક્યા 40 ગુંઠે 3,92,000 રૂપિયા થાય છે બરોબર અને તમે કોઈ એને નહીં થાય એને પ્રમાણ તમે લેવો છો તો એની કિંમત એની 3 કરોડ ની આસપાસ કિંમત થાય છે બોલો તો 3 કરોડ એને થવાનું નથી જમીન કોને કીધું નહીં થવાનું તમે જ કીધું કે એને ભાઈ 20 મીટરની જગ્યા એને થાય તો 20 મિનિટ તમારો 20 એકર જમીન લેવાના એવું નહીં બોલ્યો 20 મીટર એને દઈને ખરીદ લો તમે 3 કરોડ કિંમત થાય છે 20 મીટરમાં તને 20 મીટર તમે ખરીદ લો એને કરી 20 મીટરમાં કિંમત થાય આ ભાવ શું આપો